નમસ્કાર, આપ જોઈ રહ્યા છો યુટીસી ન્યૂઝ। દેશમાં જ્યારે શિક્ષણની વાત આવે તો કેરળ રાજ્ય સૌથી આગળ હોય છે। 100% સાક્ષરતા સાથે કેરળ હંમેશા આગળ જ રહ્યું છે। હાલમાં જ જ્યારે ગુજરાતની વાત આવી હતી ત્યારે ગુજરાતમાં એવું કહેવાતું હતું કે ઘણી શાળાઓ એવી છે જેમાં માત્ર એક જ શિક્ષક આખી શાળામાં અભ્યાસ કરાવે છે, ત્યારે કેરળ 100% સાક્ષરતાની સાથે સાથે હવે અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરીને એઆઈ શિક્ષક ઊભો કરી દીધો છે। આજે કેરળની એક શાળામાં એઆઈ એટલે કે રોબોટ શિક્ષક ક્લાસમાં ગયો અને વિદ્યાર્થીઓ સાથે વાત પણ કરી। આ મહિલા ટીચરના રૂપમાં રોબોટ ગયો હતો। આ રોબોટની અવાજ મહિલા શિક્ષકની હતી અને આ રોબોટને બનાવનાર જે કંપની છે તેનો દાવો છે કે આની પાસે વિદ્યાર્થીઓના તમામ સવાલના જવાબ ઉપલબ્ધ છે। જીપેટ જે ટેકનોલોજી છે તેનો આમાં ઉપયોગ કરવામાં આવ્યો છે અને આ રોબોટ ક્લાસમાં બાળકોને અભ્યાસની સાથે સાથે અન્ય પ્રવૃત્તિ પણ કરાવી શકે છે, એટલે બાળકોને પણ એક નવી વસ્તુ જાણવા મળે ને નવી વસ્તુ જોઈને બાળકો પણ કંઈ નવું શીખવા માટે પ્રેરાય, તેના માટે કેરળે આ એક પ્રયોગ કર્યો છે। દેશભરમાં આ એક પહેલો કિસ્સો છે જ્યાં સ્કૂલમાં એઆઈનો ઇસ્તેમાલ કરીને રોબોટિક ટીચરને ક્લાસમાં મોકલવામાં આવ્યો છે। આ વિડીયો પણ આપ જોઈ શકો છો કે કઈ રીતે એક મહિલા શિક્ષકના વેશમાં રોબોટ ક્લાસરૂમમાં એન્ટર થાય છે, બાળક સાથે સેકન્ડ કરે છે અને બાળકોના સવાલના જવાબ પણ તે આપી રહ્યો છે। આ રોબોટ 3 ભાષામાં જવાબ પણ આપી શકે છે અને અન્ય ભાષાઓ પણ આમાં વધારી શકાય છે। હાલ કેરળમાં જે રીતે શિક્ષણને લઈને કાર્ય ચાલી રહ્યું છે તેના વખાણ તો દેશભરમાં ચાલી જ રહ્યા હતા। 100% સાક્ષરતા સાથે કેરળ આજે પણ ભારતમાં પહેલો નંબર આવે છે અને તેમાં પણ આ એક એઆઈનો ઇસ્તેમાલ કરીને જે રોબોટિક શિક્ષક ઊભો કરી દીધો છે તેનાથી કેરળનું જે શિક્ષણ છે તે વધુ સારું અને વધુ ઉમદા બનશે તેવી લોકો હવે ચર્ચા કરવા લાગ્યા છે।